જય હિન્દ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો. એલઆરડીની ભરતી ટૂંક જ સમયમાં જાહેરાત થઈ રહી છે. તો આપણે આજે વાત કરવાના છે કુલ કેટલી ભરતી છે, અભ્યાસક્રમ શું રહેશે મિત્રો, શારીરિક કસોટી શું રહેશે, બરાબર, લાયકાત શું જોઈએ છે એલઆરડી અને પીએસઆઈ બંને પરીક્ષામાં, બરાબર, નવી ભરતીના નવા નિયમો. તો સંપૂર્ણ માહિતી, જો તમારે ખાખી જોઈતી હોય, તમે ખાખીને પ્રેમ કરતા હોય તો આ વિડીયો સાથે બની રહેજો. તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી જશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે પણ માહિતી આપવામાં આવે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે, બરાબર. એલઆરડીની તૈયારી મિત્રો આપણે તૈયારી ચાલુ કરી દીધી છે. એલઆરડી અને પીએસઆઈ બંને માટે આપણે તૈયારી ચાલુ કરી દીધી છે. તો સંપૂર્ણ ગુજરાતના જેટલા પણ સ્ટુડન્ટ છે એલઆરડીની તૈયારી કરી રહ્યા છે, ખાખીની તૈયારી કરી રહ્યા છે, બરાબર, પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે. ખૂબ જ ઓછો સમય છે તમારી પાસે. તો મિત્રો 5-10 મિનિટનો આ વિડીયો રહેશે, છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. આગળ વધીએ એના પહેલાં તમે મિત્રો એલઆરડીની તૈયારી કરી રહ્યા છો, પીએસઆઈની તૈયારી કરી રહ્યા છો, દરેક પરીક્ષામાં કરંટ અફેર એક વર્ષનું પૂછાય છે. કારણ કે હું છેલ્લા 7 વર્ષથી મિત્રો ડેલી કરંટ અફેરના વિડીયો બનાવું છું ગુજરાતની અંદર, બરાબર. મને એક્સપિરિયન્સ છે કે એક વર્ષનું કરંટ અફેર પૂછાય છે અને વિદ્યાર્થીઓ છેલ્લા 2-3 મહિનાનું કરીને જાય અને પછી એમનાથી થતું નથી અને 30 માર્ક બેઠા ગુમાવે છે, બરાબર. એલઆરડીમાં પણ 25 માર્કનું કરંટ અફેર હોય છે, પીએસઆઈમાં પણ લગભગ 20-25 માર્કનું કરંટ અફેર હોય છે, બરાબર. પૂરેપૂરા 2 સબ્જેક્ટ આવી જાય. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને એક વર્ષનું કરંટ અફેર મળશે, સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સેમી, T20 વર્લ્ડ કપ, એટલે કે આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ અલગ અલગ મળશે. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. 200 રૂપિયામાં પૂરા એક વર્ષનું કરંટ અફેર, સૌથી સસ્તું મિત્રો, બરાબર. એકમાત્ર ચેનલ છે અને પૂરું વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં લખેલું હોય છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવી જશે. કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે સાહેબ જે છે એ જૂઠું બોલે, કોઈને ડેમો પીડીએફ જોઈતી હોય, ગઈ એક્ઝામમાં પૂછાયેલા સબૂત જોઈતા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો અને ડેમો અથવા તો સબૂત લખો, બરાબર, ડેમો પીડીએફ લખો, હું તમને એ પણ મોકલાવી દઈશ. મિત્રો તમે એલઆરડીની તૈયારી કરી રહ્યા છો, બરાબર, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી રહ્યા છો, પીએસઆઈની તૈયારી કરી રહ્યા છો, ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ જોઈતી હોય, ફોર એક્ઝામ્પલ ઇતિહાસ હોય તો ઇતિહાસની જ મિત્રો 100 ટેસ્ટ છે, ભૂગોળ તો ભૂગોળની 100 ટેસ્ટ, બરાબર, બંધારણની 150 ટેસ્ટ, આવી રીતના ટોપિક વાઇઝ, અને એક ટેસ્ટની અંદર 50-50, 60-60 પ્રશ્નો. તો એપ્લિકેશન છે મિત્રો, બરાબર, એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. પૂરેપૂરો સિલેબસ આવશે એલઆરડી અને પીએસઆઈનો. નહીં સમજ પડતી હોય તો આ નંબર પર મને મેસેજ કરો, 9510411961. આના પર મિત્રો હું તમને એપ્લિકેશનની લિંક સેન્ડ કરીશ, બરાબર. પૂરેપૂરું સિલેબસ એની અંદર આવી જશે, કરંટ અફેર પણ આવી જશે. તો મિત્રો આપણે ટોપિક પર આવીએ. આજનો ટોપિક છે આપણું એલઆરડી અને પીએસઆઈ. તો મિત્રો નવો નોટિફિકેશન આવે, બરાબર, એના પહેલાં આપણે સમજવાનું છે જૂનો નોટિફિકેશન. ગઈ વખતે જે એલઆરડીની એક્ઝામ 2024માં ફોર્મ ભરાયા હતા, 25માં જે અત્યાર સુધી પણ રિઝલ્ટ આવ્યું નથી, એ નોટિફિકેશન શું હતું એનાથી તમને બધાને ખ્યાલ આવી જશે, બરાબર. તો એનાથી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કેવી રીતના આપણે તૈયારી કરવાની છે. ગઈ વખતે વેકેન્સીસ ઓછી હતી, આ વખતે આજે જ હર્ષ સંઘવી સાહેબે જણાવ્યું છે 14,000 જેટલી એલઆરડીની વેકેન્સી છે, 650ની પીએસઆઈની વેકેન્સી છે. તો તમે જોઈ શકો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર માટે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર જગ્યા માટે નીચે મુજબની વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત રહેશે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ઉંમર 21 થી 35 વર્ષ ગણવામાં આવી હતી. ગઈ વખતનું નોટિફિકેશન છે, તમને ફરીથી કહી દઉં, આ વખતે નોટિફિકેશન હજુ આવ્યું નથી, પણ એનાથી તમને ખ્યાલ આવી જશે. લોકરક્ષક કેડર માટે વાત કરીએ મિત્રો તો 18 થી 33 વર્ષ ઉંમર છે અને પીએસઆઈ માટે 18 થી 35 વર્ષની ઉંમર છે. છૂટછાટ મળશે, કોને મળશે? એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, બરાબર, એ બધાને 5 વર્ષની છૂટછાટ મળશે. મહિલાઓને, જે અનામત વર્ગની મહિલાઓ છે એમને 10 વર્ષની છૂટછાટ જે છે સરકાર દ્વારા આપવામાં આવશે. કમ્પ્યુટર જ્ઞાન, તો કમ્પ્યુટરનું સર્ટિફિકેટ તમારે ફરજિયાત છે, કમ્પલસરી છે, બરાબર, પણ એક્ઝામ તમારે આપી દેવાની અને પછી પણ તમારું સર્ટિફિકેટ બની શકે છે. તો તમારે તૈયારી અત્યારે ચાલુ કરી દેવાની અને કમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ બનાવી દેવાનું. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસમાં જે પણ વિદ્યાર્થી આવે છે મિત્રો, તમને સમાજનો જે દાખલો છે એ જોઈશે, એ તમારે કઢાવીને રાખવાનું. શારીરિક કસોટીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે આપણે વાત કરીએ, મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 હાઇટ જોઈએ છે, અનુસૂચિત જનજાતિ ઉમેદવાર સિવાયના તમામ માટે 165 હાઇટ જોઈએ, બરાબર. છાતી 79 છે અને ફુલાવેલી 84 અને ફુલાવ્યા વગરની 79, 84, બરાબર. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર થવો અનિવાર્ય છે પુરુષ ઉમેદવારો માટે. મહિલા ઉમેદવારની વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 150
સેન્ટીમીટર હાઇટ રાખવામાં આવી છે. અનુસૂચિત જનજાતિ ઉમેદવાર સિવાયના તમામ માટે 155 હાઇટ રાખવામાં આવી છે. બરાબર. આ બધી કંઈ પ્રોબ્લેમ તમને હશે મિત્રો તો એમાં જે છે એ ચલાવી લેવામાં આવશે નહીં. તમે પ્રોબ્લેમ્સ બધી જોઈ શકો છો અહીંયા. આમાંથી કોઈ પણ પ્રોબ્લેમ તમને હોય તો એ તમારે જોઈ લેવાનું રહેશે. મિત્રો વાત કરીએ, કમ્પ્યુટર સર્ટિફિકેટ આવી ગયું છે. કમ્પ્યુટર સર્ટિફિકેટ ફરજિયાત રહેશે. હજુ પરીક્ષા ફીસની વાત કરીએ તો ગઈ વખતે મિત્રો પીએસઆઈ કેડરની પણ 100 રૂપિયા ફીસ 100 રૂપિયા ફીસ હતી. એલઆરડી કેડરની પણ 100 રૂપિયા ફીસ હતી. બરાબર. બંનેમાં સાથે મળે તો 200 રૂપિયા હતું. તો આ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. એમાં આપણે વધારે નહીં જઈએ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની પરીક્ષાની વાત કરીએ મિત્રો તો ફર્સ્ટ સ્ટેજ જે છે એ ફિઝિકલ ટેસ્ટ હોય છે. બરાબર. એલઆરડી પીએસઆઈ બંનેમાં ફિઝિકલ ટેસ્ટ હોય છે. ફિઝિકલ ટેસ્ટમાં શું હોય, 5 કિલોમીટર રનિંગ હોય છે 25 મિનિટની અંદર પુરુષ ઉમેદવારો માટે. એ આપણે આગળ પૂરી વાત કરશું. સેકન્ડ સ્ટેજ મિત્રો પીએસઆઈમાં મેન્સ એક્ઝામ હોય. એલઆરડીની વાત કરીએ તો પહેલું સ્ટેજ છે મિત્રો એ ક્વોલિફાઈંગ નેચર હોય છે, ફિઝિકલ ટેસ્ટ હોય છે, અને સેકન્ડમાં ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ એની અંદર આપવાનું રહેશે. પીએસઆઈ કેડર લોકરક્ષક કેડરની શારીરિક કસોટીની આપણે વાત કરીએ તો શારીરિક કસોટીમાં પુરુષ ઉમેદવાર જે છે મિત્રો એ 5000 મીટરની દોડ છે વધુમાં વધુ 25 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. બરાબર. ટાઈમ એમાં માર્ક તમારે કાઢી મૂકવામાં આવ્યા છે, ખાલી ક્વોલિફાઈંગ છે. મહિલા ઉમેદવાર 1600 મીટર દોડ છે મિત્રો, વધુમાં વધુ 9 મિનિટ 30 સેકન્ડમાં દોડ પૂરી કરવાની રહેશે. 2400 મીટર દોડ એક સર્વિસમેન માટે છે. રનિંગના પાસ કાઢી મૂકવામાં આવે, રનિંગના માર્ક્સ કાઢી મૂકવામાં આવ્યા છે. રનિંગના માર્ક્સ ગણાશે નહીં. હવે વાત કરીએ સેકન્ડ સ્ટેજ જે મેન એક્ઝામ છે મિત્રો, એમાં કમ્પ્યુટર સ્ટડીઝ જે છે 200 માર્ક 3 પીએસઆઈની વાત છે. બરાબર. 200 માર્ક 3 કલાકનો સમય રહેશે. ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ છે મિત્રો એ 100 છે, 3 માર્કનો 3 કલાકનો એમાં પણ સમય રહેશે. જનરલ સ્ટડીઝની વાત કરીએ આપણે તો પાર્ટ એમાં 100 એમસીક્યુ રહેશે, 40% મિનિમમ લાવવાના છે. ક્વોલિફાઈંગ સ્ટેન્ડર્ડ અને નેગેટિવ માર્કિંગ જે છે મિત્રો એ 0.25 રહેશે. બરાબર. ઈ ઓપ્શન ફરજિયાત છે. રિઝનિંગ 50 માર્કનું અને મેથ્સ 50 માર્કનું, આ 100 માર્કનું આ પૂછવામાં આવશે. સિલેબસની વાત કરીએ આપણે. પાર્ટ બીની વાત કરીએ આપણે, પીએસઆઈની વાત ચાલી રહી છે તો પાર્ટ બીમાં મિત્રો તમે જોઈ શકો કરંટ અફેર જે છે એ 25 માર્કનું છે, બંધારણ 25 માર્કનું છે, હિસ્ટ્રી જ્યોગ્રાફી 25 માર્કનું છે, એન્વાયરમેન્ટ સાયન્સ એ 25 માર્કનું છે. આ બધું જ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જોઈ લેજો. આ મિત્રો પાર્ટ બી છે પીએસઆઈ માટે. બરાબર. હવે આમાંથી તમારે કોઈ પણ કંઈ હશે ને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, બરાબર, તો 1 વર્ષનો તમને કોર્સ કરવો હતો તો 5 માર્ક વધારે મળશે. 2 વર્ષના કોર્સ પર 9 માર્ક વધારે મળશે. 3 વર્ષના કોર્સ પર 12 માર્ક વધારે મળશે. અને 4 વર્ષથી વધારે કોર્સ હોય તો 15 માર્ક તમને વધારે મળવા પાત્ર છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો મિત્રો સંપૂર્ણ માહિતી મેં તમને અહીંયા આપી દીધી છે. બરાબર. વાત કરીએ આપણે શારીરિક કસોટી પાસ કર્યા પછી એલઆરડીમાં શું થશે તો એલઆરડીમાં મિત્રો પેપર છે પાર્ટ એ અને બી, 200 માર્ક છે, 200 ક્વેશ્ચન છે, 3 કલાકનું પેપર રહેશે. પાર્ટ એમાં 80 માર્ક 80 એમસીક્યુ, 40% મિનિમમ ક્વોલિફાઈંગ છે, નેગેટિવ માર્કિંગ 0.25 છે. બરાબર. રિઝનિંગ અને ડાટા એન્ટરપ્રેન્યોરશિપ 30 માર્કનું પૂછાશે, એટલે કે રિઝનિંગ 30 માર્કનું છે, મેથ્સ 30 માર્કનું છે અને કોમ્પ્રિહેન્શન 20 માર્કનું, એટલે ટોટલ 80 માર્કનું તમને પૂછવામાં આવશે પાર્ટ એની અંદર. પાર્ટ બીમાં શું છે મિત્રો તો બંધારણ છે, જો 30 માર્કનું બંધારણ છે. કરંટ અફેર, જનરલ સાયન્સ અને જનરલ નોલેજ 40 માર્કનું છે. હિસ્ટ્રી, કલ્ચર, હેરિટેજ અને જિયોગ્રાફી જે છે મિત્રો એ 50 માર્કનું છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. ફરી એક વખત તમને જણાવી દઉં મેં, આ ઓલ્ડ નોટિફિકેશન છે. આપણે ઓલ્ડ નોટિફિકેશન પ્રમાણે સમજવાની કોશિશ કરીએ જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે. મિત્રો તમારા કોઈ પણ પ્રશ્ન હોય, બરાબર, તો મને 9510411961 પર મેસેજ કરો. મારું કરંટ અફેર દરેક પરીક્ષાઓમાં 100% પૂછાય છે. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.